દિલ્હીની હવા દર શિયાળામાં ઝેરી બની જાય છે। દિવાળી પછી ધુમ્મસ એટલી ગાઢ થઈ જાય છે કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે। આ સમસ્યાને ઉકેલવા માટે દિલ્હી સરકાર કૃત્રિમ વરસાદનો પ્રયાસ કરી રહી છે। આને ક્લાઉડ સીડિંગ કહેવામાં આવે છે। આ ટેકનિક વાદળોમાં વરસાદ લાવવા માટે રસાયણોનો ઉપયોગ કરે છે। જો કે આ સામાન્ય વરસાદથી સંપૂર્ણપણે અલગ છે। આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે ક્લાઉડ સીડિંગનો ઉપયોગ કરીને થતો કૃત્રિમ વરસાદ વાસ્તવિક વરસાદથી કેટલો અલગ છે અને જો કંઈ ખોટું થશે તો શું થશે। પહેલા એ જાણીએ કે ક્લાઉડ સીડિંગ છે શું। ક્લાઉડ સીડિંગ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેમાં વાદળોમાં ખાસ કેમિકલ્સ નાખવામાં આવે છે જેથી વરસાદ પડે છે। આ રસાયણો પાણીના ટીપા અથવા તો બરફના કણો ઉમેરવામાં મદદ કરે છે। મુખ્ય રસાયણમાં સિલ્વર આયોડાઇડ, ડ્રાય આઇસ એટલે કે કોલ્ડ કાર્બન ડાયોક્સાઇડ અથવા તો આયોડાઇઝ્ડ મીઠુંનો સમાવેશ થાય છે। આ પદ્ધતિ 1940ના દાયકાથી ઉપયોગમાં છે। અમેરિકા, ચીન અને યુએઈ જેવા દેશો તેનો ઉપયોગ પાણીની અછતને પહોંચી વળવા અથવા તો પ્રદૂષણ ઘટાડવા માટે કરે છે। દિલ્હીમાં તેનો હેતુ હવાને શુદ્ધ કરવાનો છે। આ પ્રોજેક્ટને ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન એન્ડ ઇવેલ્યુએશન ઓફ ક્લાઉડ સીડિંગ ફોર દિલ્હી એનસીઆર પોલ્યુશન મિટિગેશન કહેવામાં આવે છે, જેની કિંમત 3.21 કરોડ રૂપિયા છે। કૃત્રિમ વરસાદ સામાન્ય વરસાદથી કેટલો અલગ છે તે પણ જાણીએ। સામાન્ય વરસાદ એ કુદરતનો ચમત્કાર છે। વાદળો બને છે, હવા ઠંડી પડે છે, ભેજ ઘટ્ટ થઈને ટીપા બનાવે છે અને વરસાદ પડે છે। આ પ્રક્રિયા કોઈ પણ સહાય વિના થાય છે। જો કે ક્લાઉડ સીડિંગમાં મનુષ્ય દખલઅંદાજી કરે છે, જેમાં મુખ્ય તફાવતો પણ છે। સામાન્ય વરસાદમાં વાદળો પોતાને રચી શકે છે, પરંતુ ક્લાઉડ સીડિંગમાં પહેલાથી જ ભેજવાળા વાદળો હોવા જોઈએ। તે વાદળ વિના કામ કરતું નથી। સામાન્ય વરસાદ વધુ કે ઓછો હોઈ શકે છે। ક્લાઉડ સીડિંગમાં વરસાદમાં માત્ર 5 થી 15% વધારો થાય છે। સામાન્ય વરસાદ કલાકો કે પછી દિવસ સુધી રહી શકે છે। કૃત્રિમ વરસાદ ઓછો હોય છે। દિલ્હીમાં એક ફ્લાઇટ 90 મિનિટ ચાલે છે, જે 100 ચોરસ કિલોમીટરને આવરી લે છે। આ ટાર્ગેટેડ હોય છે, જેમ કે ઉત્તર અને પશ્ચિમ દિલ્હીના પ્રદૂષિત વિસ્તારોમાં। સામાન્ય વરસાદ પાણી આપે છે, જ્યારે કૃત્રિમ વરસાદ પ્રદૂષણને સાફ કરવા માટે હોય છે। ક્લાઉડ સીડિંગ વાદળોને આંચકો મારીને વરસાદને ઉશ્કેરે છે, જ્યારે સામાન્ય વરસાદ એ પ્રકૃતિનું નૃત્ય છે। જો કંઈક ખોટું થાય તો શું તે પણ જાણી લઈએ। ક્લાઉડ સીડિંગ સલામત માનવામાં આવે છે, પરંતુ જો વસ્તુઓ ખોટી થાય છે તો તે હાનિકારક બની શકે છે। તેના મુખ્ય જોખમો વિશે જો વાત કરીએ તો સિલ્વર આયોડાઇડ હળવું ઝેરી છે, પરંતુ વધુ પડતા સંપર્કમાં આવવાથી શ્વસન અથવા ત્વચામાં બળતરા થઈ શકે છે। અસ્થમાના દર્દીઓ માટે જોખમકારક છે। વરસાદી પાણી રસાયણોથી દૂષિત થઈ શકે છે, જે પીવામાં આવે તો પેટની સમસ્યાનું કારણ પણ બની શકે છે। માટી અને પાણીમાં રસાયણો એકઠા થઈ શકે છે। નીચાણવાળા વિસ્તારોમાં અણધાર્યો વરસાદ અથવા દુષ્કાળ આબોહવા પરિવર્તનની અસરને પણ વધારી શકે છે। વાદળ ન હોય તો પૈસાનો બગાડ। અમેરિકાના 10 રાજ્યોએ તેના પર પ્રતિબંધ પણ મૂક્યો છે, કારણ કે ત્યાં લોકો તેને હવામાનનો બદલાવ માને છે।